11 વર્ષોની વાત કરીએ તો 11 વર્ષો તો બધા જ રહ્યા છે. સૌથી દિલથી લાગણી લાગી હોય તો એ 2023. જય ગણેશ મિત્રો, સ્વાગત છે તમારું સુરત ગણેશ ઉત્સવના પોડકાસ્ટમાં. તો આજે આપણી સાથે જોડાયા છે માલિક ગ્રુપના યુવા અધ્યક્ષ ઋષિભાઈ અને હર્ષુભાઈ. સૌ પ્રથમ આપણા સુરતવાસીઓને તમારા મંડળ વિશે થોડી માહિતી આપશો. જેમ કે આપણા સુરતવાસીઓને ખબર જ છે, છેલ્લા 3 વર્ષથી આપણે સિટી લાઇટ વિસ્તારમાં ભવ્યથી ભવ્ય આગમન કરી રહ્યા છે. માલિક ગ્રુપ એટલે કે સુરતીઓનો પ્રેમ અને લાગણી. ફક્ત 3 જ વર્ષમાં દરેક સુરતવાસીઓના મોઢા પર ફક્ત એક જ નામ છે, માલિક ગણેશ ઉત્સવ. તો તમારી આ સફળતા પાછળનું મુખ્ય કારણ શું છે? સફળતા વિશે શું કેવું? બાપાનો આશીર્વાદ અને મંડળનો સાથ સહકાર. દર વર્ષે તો તમે ભવ્યથી ભવ્ય આગમન કરો જ છો, તો 2024માં સુરતવાસીઓને નવું શું જોવા મળશે? જે રીતે સુરતવાસીઓને ખબર જ છે, આપણા આગમનની મુખ્ય આકર્ષક આપણા ગણપતિ બાપાની પ્રતિમા હોય છે. તો એ જ રીતે એ પ્રતિમા જોવા માટે તમારે આપણા આગમનમાં જોડાવવું પડશે. તો આ વર્ષે તમારા આગમનની તારીખ કઈ છે અને કયા સ્થળેથી તમે આગમન કરી રહ્યા છો? આ વર્ષે આપણું આગમન 14 ઓગસ્ટે સાંજે 7 કલાકે રાખવામાં આવ્યું છે. આપણું આગમન સ્થળ દર વર્ષની જેમ સાયન્સ સેન્ટર લઈને અનુવાદ દ્વાર તક રાખવામાં આવ્યું છે. તો ચાલો હવે સવાલને આગળ વધારીએ. તો આપના મંડળનું સૌથી યાદગાર વર્ષ કયું રહ્યું છે? યાદગાર વર્ષોની વાત કરીએ તો યાદગાર વર્ષો તો બધા જ રહ્યા છે, પણ સૌથી દિલથી લાગણી લાગી હોય તો એ 2023 હતો. 2023 જ કેમ? એવું તો શું થયું હતું 2023માં? 2023 ની વાત કરું તો એ અમારું ગણપતિ બાપાની સ્થાપના કરવાનું પહેલું વર્ષ હતું, અને એ જ વર્ષે અમને સુરતવાસીઓનો ઘણો પ્રેમ મળ્યો હતો, અને અમારા આગમનમાં વધુથી વધુ સંખ્યામાં ભીડ જોડાઈ હતી. ગણેશ ભક્તો બાપાને દર્શન કરવા આવ્યા હતા, અને એ અમારી માટે બહુ ખુશીની વાત હતી કે અમે પહેલા વર્ષે આટલું સારી રીતે કર્યું. તો ચાલો હવે સવાલને આગળ વધારીએ. તો આપના મંડળની સ્થાપના કઈ રીતે થઈ અને મંડળની સ્થાપના પાછળનું મેઇન મોટિવ શું હતું? બચપનથી અમે એવું વિચાર્યું હતું કે અમારું પણ એક ખુદનું મંડળ હોય, અમે પણ બાપાની પ્રતિમા લાવીએ, એમની સ્થાપના કરીએ, એમની સેવા કરીએ. ને અમારું મેઇન મોટિવ એ હતું કે અમારા સાથે ભવ્યથી ભવ્ય લોકો જોડાય ને આપણા સારા કાર્ય કરે, આપણું હિન્દુત્વ અગાડી આવે. એના માટે અમે લોકોએ આ સ્થાપના કરી હતી. તો તમે જે આ આયોજન કરો છો એની તૈયારીઓ તમે કેટલા સમય પહેલેથી શરૂ કરી દો છો? તૈયારીની વાત કરીએ તો ગણેશ ચતુર્થીના 6-7 મહિના અગાઉ જ અમે તૈયારી શરૂ કરી દઈએ છીએ. તો તમે સુરતના અન્ય ગ્રુપ વિશે એક શબ્દમાં શું કહેવા માંગો છો? સેલર બાલ ગણેશ ઉત્સવ, ક્રિએટિવિટી, ડીઆરબી ચા રાજા, યુનિટી, સરકાર, આસ્થા, એક દંતાઈ, દોસ્તી, મલ્હારી. સિદ્ધેશ દિગોલે દાદા. તો તમે માલિક ગ્રુપ વિશે એક શબ્દમાં શું કહેશો? માલિક ગ્રુપ એક ગ્રુપ નથી, એ મારો પરિવાર છે. અંતમાં સુરતવાસીઓ અને તમામ ગણેશ ભક્તોને તમે શું સંદેશો આપવા માંગો છો? ગણેશ ઉત્સવ માત્ર તહેવાર નહીં, પરંતુ આ એક આસ્થા અને એકતાનો પણ તહેવાર છે. એ રીતે આપણા શ્રી લોકમાન્ય તિલકે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી, આપણને જે સંદેશો પહોંચાવ્યો, એકજૂટ થઈ આપણે બધા ગણેશ ભક્તોએ અને બધા ગણેશ મંડળોએ એ જ રીતે એમની આસ્થા ઉપર આગળ ચાલતા રહેવું. તો ચલો હવે આ પોડકાસ્ટનો અંત કરીએ. ઋષિભાઈ અને હર્ષુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારા પોડકાસ્ટમાં આવવા માટે. તો ચાલો ભક્તો, હવે આપણે મળીએ 14 ઓગસ્ટે માલિક ગ્રુપના આગમનમાં. જય ગણેશ.